આપ નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ થર્ડ એડિશનલ સિવિલ જજ અને જેએમએફસી બીઆર કારિયાની કોર્ટે પોલીસને તાત્કાલિક ધરપકડ કરવા આપી સૂચના। વર્ષ 2020માં મહેસાણા સિટી પોલીસ મથકે નોંધાયેલી એફઆઈઆરના મામલે સિવિલ કોર્ટે લીધું આકરું વલણ। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો મોટો નિર્ણય, 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને નહીં મળે ટિકિટ। 3 ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવાર અને સંગઠન કે સરકારમાં પદાધિકારીઓના પરિવારજનોને પણ નહીં અપાય ટિકિટ। પાર્લામેન્ટરીના સભ્યોએ નિયમો સ્વીકાર્યા। ગાંધીનગરમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન। 15 મનપાના ઉમેદવારો, 34 જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામની ચર્ચા। 84 નગરપાલિકાઓમાં A, B વર્ગની નગરપાલિકાની ચર્ચા તો C અને D વર્ગની નગરપાલિકાનું સ્થાનિક સ્તરે કરાયું મંથન। ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ નર્મદા ભાજપમાં અસંતોષ। સાંસદ મનસુખ વસાવા કાર્યકરોને એક રહેવા કરી ટકોર। કાર્યકરોએ કામ કર્યું હોય અને ટિકિટ ન મળે તો નારાજગી સ્વાભાવિક હોવાનું નિવેદન। નારાજગી હશે તો આગામી દિવસમાં દૂર કરવાનું મનસુખ વસાવાનું નિવેદન। પાર્ટી સક્ષમ ઉમેદવારોને જ ટિકિટ આપશે। અન્ય પક્ષમાંથી આવેલા નેતાનું કામ સારું હશે તો તેને પણ અપાશે પ્રાથમિકતા। અમદાવાદ કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર થતા વિવાદ। ભાજપમાં ગયેલા નેતા ફરી કોંગ્રેસમાં જોડાય તે પહેલા જ અપાઈ ટિકિટ। રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર રમેશ શેખને લઈને વિવાદ। ભાજપ નેતાઓ સાથેના રમેશ શેખના ફોટો થયા વાયરલ। સ્થાનિક કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખી કરી રજૂઆત। રમીઝના બદલે અન્ય ઉમેદવાર જાહેર કરવા માટે ઉઠી માંગ। વિવાદ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની પ્રતિક્રિયા। ભાજપમાં જોડાયા હોય એવી નથી માહિતી। છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે રમીઝ। કાર્યકરો સાથે વાતચીત કરી લાવીશું યોગ્ય સમાધાન। તો કોંગ્રેસની ટિકિટ વહેંચણીને લઈ કાર્યકરોમાં ગણગણાટ। વટવા બોર્ડમાં ભાજપ આપ સાથે સંકળાયેલા સોએબ અલી રાજપૂતને ટિકિટ આપતા ઉઠ્યો વિવાદ। છેલ્લા ઘણા સમયથી સોએબ અલી કોંગ્રેસમાં કામ કરતા હોવાનું શહેર પ્રમુખે આપ્યું નિવેદન। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું જામ્યું જંગ। પ્રદેશ કોંગ્રેસે ઉમેદવારોને કરી ટેલિફોનિક જાણ। દયાપુર અને શાહપુર વોર્ડના ઉમેદવારો જાહેર, નામ જાહેર થતાં જ ઉમેદવારોએ કરી ઉજવણી। તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ। ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓની કરી નિમણૂક। 48 વોર્ડ માટે 17 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની કરી નિમણૂક। રાજકોટમાં કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠિયા અને પ્રવીણ સોરાણી વચ્ચે ચાલી રહેલા વિવાદનો મામલો। પ્રવીણભાઈ સિનિયર નેતા હોવાનું વશરામ સાગઠિયાનું નિવેદન। અગાઉ સાથે મળીને લડ્યા હતા ચૂંટણી। તો પ્રવીણભાઈના ભાજપમાં જોડાવાની અટકળો પર વશરામ સાગઠિયાની પ્રતિક્રિયા। જે વ્યક્તિને જ્યાં અનુકૂળ લાગે ત્યાં જઈ શકે, એકવાર પાર્ટી બહાર જઈને કરી છે ભૂલ। જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આપના નેતાઓ સામસામે। એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુ ગોહિલે પક્ષના મોટા નેતાઓ પર લગાવ્યા આક્ષેપ। માળિયા, માણાવદર અને વિસાવદરમાં ટિકિટો વેચાયા હોવાનો દાવો। તો પાદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરને આપી ટિકિટ। નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને વડુ જિલ્લા પંચાયત બેઠક પર ફાળવી ટિકિટ। પઢિયા નટવરસિંહ વડુના પૂર્વ સરપંચ છે। નટવરસિંહ પઢિયારે ટિકિટનો કર્યો અસ્વીકાર। સુરતથી મનોજ સોરઠિયાને જાહેર કરાયા આપના ઉમેદવાર। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપી માહિતી। કહ્યું, અમે વફાદાર, હોશિયાર અને લોકોના કામ કરનારા ઉમેદવાર કરી રહ્યા છીએ પસંદ। બનાસકાંઠા નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ। ધાનેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રથમ દિવસે 43 ફોર્મનું કરાયું વિતરણ। ચૂંટણી તંત્રએ ફોર્મના ₹50 કર્યા છે નક્કી। ડભોઈ કોંગ્રેસમાં પડ્યું ગાબડું। વડોદરામાં યોજાયેલી બેઠકમાં જૂના 4 કાર્યકરો ભાજપમાં જોડાયા। કમલામાં આયોજિત કાર્યક્રમમાં પ્રહલાદ પટેલ સહિતના નેતાઓએ ધારણ કર્યો કેસરિયો। ખડગેના વિવાદિત નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રહાર। કોંગ્રેસને દેશની જનતા શીખવાડશે સબક। ગુજરાતી ગાંધીજી, સરદાર જેવા નેતા આપ્યા। કોંગ્રેસીઓને આવું બોલતા ન આવી શરમ। અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં ભૂષણ ભટ્ટનું નિવેદન। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવાનું આપ્યું નિવેદન। ભલે અમે ઓછા છીએ પણ ખાડિયામાં નહીં કરવા દઈએ પગ પેસારો। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભૂષણ ભટ્ટના પાકિસ્તાનવાળા નિવેદનને વખોડ્યું। કહ્યું, ભૂષણ ભટ્ટ કદાચ પોતાના પુત્રને લડાવવા માંગતા હશે ચૂંટણી। પાર્ટીના સમીકરણ પ્રમાણે પાલડીમાં આપી છે ટિકિટ।
અમદાવાદમાં ભૂષણ ભટ્ટના નિવેદન પર વિવાદ. કોંગ્રેસ નેતા ગયાસુદ્દીન શેખના ભાજપ પર પ્રહાર. હારના ડરથી બીજેપી હિન્દુ મુસ્લિમ કરતા હોવાનું નિવેદન. દરિયાપુર ખાડિયા અને જમાલપુરમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. તો સુરતમાં વોર્ડ નંબર 5ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં કુમાર કાનાણીનું નિવેદન. આમ આદમી પાર્ટીએ ખોટી વાતો ફેલાવી, આપણે પણ લોકો સુધી ન પહોંચાડી શક્યા સાચી માહિતી. પ્રચારમાં ખામી અંગે વિચારવા કરી ટકોર. તો વડોદરા મનપાની ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો. શહેરની મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા આપ્યું વચન. ખાડામુક્ત વડોદરાના વિઝન સાથે રસ્તાના નવીનીકરણ માટેનું પણ આપ્યું વચન. શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં 2 વખત પીવાના શુદ્ધ પાણી પહોંચાડવાની કરી જાહેરાત. આધુનિક સરકારી આવાસ બનાવવાની પણ કોંગ્રેસની જાહેરાત. વહીવટમાં પારદર્શિતા લાવવા જનતા ઓડિટ કરાવવાની કરી જાહેરાત. ધારીની ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ચૂંટણી. લોકોની સુખાકારી વધવાને બદલે મુશ્કેલી વધ્યા હોવાનો આક્ષેપ. ખરાબ રસ્તા, ગ્રામ પંચાયત સમયના અધૂરા કામો અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતની કાપડ બજારમાં તેજીનો માહોલ. ઝંડા, બેનર, ટોપીઓ, સાડીઓ અને અન્ય પ્રચાર સામગ્રીનો જથ્થો વેપારીઓએ કર્યો તૈયાર. આગામી દિવસોમાં 2 થી 3 કરોડ રૂપિયાના વેચાણની શક્યતા. મહેસાણાના તાવડિયા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર. 80 મીટરના રિંગ રોડને રદ કરવાની ઉગ્ર માંગ સાથે ગામ લોકોએ નોંધાવ્યો વિરોધ. ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી હટાવી એગ્રીકલ્ચર ઝોનમાં રાખવાની માંગ સાથે ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. તો વલસાડના ગોઈમાં ગામમાં સ્થાનિક ચૂંટણીનો વિરોધ. છેલ્લા 25 વર્ષથી પાકો રોડ ન હોવાથી મીંઢોળી ફળિયાના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી. ચોમાસામાં રસ્તાને લઈને હાલાકી પડતા હોવાથી વહેલી તકે રોડ બનાવવા કરી માંગ. તો જૂનાગઢ મનપામાં ચાલતા વિકાસના કામ પર ઉઠ્યા સવાલ. વોર્ડ નંબર 7ના ગિરિરાજ રોડ પર થોડા સમય પહેલા બનેલો સીસી રોડ ફરીથી તોડીને કામગીરી. કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખામી જણાતા તોડી પડાયો રોડ. તો મેયર અને બાંધકામ સમિતિના ચેરમેને સ્વીકારી કોન્ટ્રાક્ટરની ભૂલ. ફરી કામગીરી શરૂ કરાવવાની કરી વાત. પ્રજાના પૈસાના બગાડ થતા વિપક્ષે ઉઠાવ્યા સવાલ. કોન્ટ્રાક્ટરોને ફરિયાદો પહોંચાડવા માટે ખેલ ચાલી રહ્યા હોવાનો આક્ષેપ. તો નડિયાદમાં જ્યોતિ દાળપુરી રેસ્ટોરન્ટ વિવાદમાં ફસાઈ. ગ્રાહકે મંગાવેલા દાળપુરીના પાર્સલોમાંથી વંદો નીકળ્યા, જેનાથી ખળભળાટ. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. નડિયાદની જાણીતી ખાણીપીણીની દુકાનમાં સ્વચ્છતા સામે ઉઠ્યા ગંભીર સવાલ. દાળમાંથી વંદો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેસ્ટોરન્ટમાંથી દાળના લીધા સેમ્પલ. ફૂડ વિભાગે હાઇજીન અને રેસ્ટોરન્ટ બાબતે પણ રેસ્ટોરન્ટને આપી સૂચના. 40 વર્ષમાં પહેલીવાર ઘટના બન્યા હોવાનું સંચાલકોનો બચાવ. તપાસમાં સહકારની બતાવી તૈયારી. તો યુદ્ધની આગમાં અમદાવાદની ઇન્ડસ્ટ્રી સ્ટીમ થઈ. સ્ટીલનું ઉત્પાદન 1000 કરોડથી ઘટીને સીધું 400 કરોડે પહોંચ્યું. 60% જંગી ઘટાડો. સ્ટીલ ક્રેપ તથા કાચા માલના ભાવમાં 20 થી 25% તોતિંગ વધારો થતા ઉદ્યોગપતિઓમાં ચિંતાનો માહોલ. રાજકોટમાં ગેસ સિલિન્ડરની અછત અને ભાવ વધારાના કારણે કટોકટી. કાળા બજારમાં ગેસ સિલિન્ડરના ભાવ થયા બમણા. ગેસ ન મળતા અનેક ખાણીપીણીના ધંધાર્થીઓ પાયમાલ. આગામી દિવસોમાં ખાણીપીણીના ભાવ વધવાની શક્યતા. રાજકોટમાં ગેસના અભાવે રેસ્ટોરન્ટમાં સગડી અને લાકડાનો કરાયો ઉપયોગ. રસોઈમાં ધુમાડાની ગંધ આવતા ગ્રાહકો થયા નારાજ. તો કેટલીક વાનગીઓ બનાવવી અશક્ય. 5000થી વધુ લોકોની આજીવિકા ખતરામાં. તો રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ. આઉટસોર્સ કર્મચારી 2000 રૂપિયાની લાંચ લેતા કેમેરામાં કેદ. જૂની કલેક્ટર કચેરી ગ્રામ્ય વિભાગ 2નો વિડીયો વાયરલ. લાંચમાં અન્ય કર્મચારી સાથે ભાગીદારી હોવાની શંકા. વાતચીતમાં ફિરોઝ નામના સાહેબનો કર્યો ઉલ્લેખ. રોજ હજારોની ગેરકાયદેસર વસૂલાત થતા હોવાની આશંકા. ઈરાનમાં રહેતા ભારતીયો માટે દૂતાવાસે જાહેર કરી નવી એડવાઇઝરી. ભારતીયોને આગામી 48 કલાક સુધી સુરક્ષિત જગ્યાએ રહેવા સૂચના. લશ્કરી અને ઇલેક્ટ્રિક મથકોથી દૂર રહેવા માટે ભારતીયોને કડક આદેશ. હાઈવે પર અવરજવર માટે દૂતાવાસનો સંપર્ક કરવા સૂચના. હોટલમાં રોકાયેલા ભારતીયોને અંદર જ રહેવા સૂચના. તો બહુમાળી ઇમારતોના ઉપરના માળે ન જવા માટે આપી ચેતવણી. ઇમરજન્સી માટે હેલ્પલાઇન નંબર તેમજ ઈમેલ જાહેર કર્યા.
તો અમદાવાદમાં ખ્યાતિ કોલેજ ઓફ ફાર્મસીના પરિસરમાં એબીવીપીનો વિરોધ. વિદ્યાર્થીઓ પાસેથી વેલકમ કિટના નામે 10,000 રૂપિયા વસૂલાયા હોવાના આક્ષેપો સાથે વિરોધ. રકમની રસીદ પણ ન અપાતા યોગ્ય કાર્યવાહીની માંગ સાથે વિરોધ.